ખરું અમારા પુરુષોત્તમ બાપુએ લખ્યું. એમને શું લખ્યું? એ સખી ચોથે ચરાચર બ્રહ્મ નિર્ગુણ નિરખ્યા રે વાલા વિના ઠાલો નહીં કામ સબ ઘટ સરખા. ઓમો છે એવો જ ઓમો છે, પણ આ અનુભવ કઈ એમ થઈ જાય? એ અનુભવ અર્જુનને પણ ના થયો. ભગવાન કૃષ્ણે કીધું, હે અર્જુન, તું તારા આ સ્થૂળ નેત્રોથી મને નહીં જોઈ શકે. આ સ્થૂળ આંખોથી પરમાત્મા બધે છે એ દેખાશે નહીં. ભગવાને દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય ચક્ષુ, આ તો ભગવદ ગીતાની વાત છે. દિવ્ય ચક્ષુ, દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે એમને કહ્યું, પરમાત્મા સિવાય કોઈ જગ્યા ખાલી. અને હું જેને મારા સગા માંગતો હતો એ તો 14 લોકના નાથ છે. પછી તમે જો એને માફી માંગી છે કે આપણે સાથે બેઠા, સાથે જમ્યા, એમાં કાંઈ જેમ તેમ બોલી ગયો તો મને ક્ષમા કરો. આ વાત સમજવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. અગર તમે લાખ રૂપિયાની ઘોડી લાવો, 60,000ની ગાય લાવો ને એને કીધું તું રામ બોલજે, ના બોલે? અરે બીજી કોઈ યોની આ વાત સમજી શકે એમ નથી. ફક્ત મનુષ્ય અવતારે જ આ વાત સમજાય. અને તે ભાઈ કહેવાય કે બેન હોય, ભાઈઓનો વિચારો એવું નથી. આ દેશમાં મહાન જ્ઞાની બહેનો પણ છે. તમે જુઓ, બૃહદારણ્યક ઉપનિષદમાં દ્રષ્ટાંત છે. લોમસ ઋષિને કાત્યાયની અને મૈત્રેયી બે પત્નીઓ. ઋષિકાળ છે, ઋષિકાળે પહેલા થઈ ગયો. ઋષિઓ હતા ને બધા, એ બધા ગ્રહસ્થો. ઋષિ બધા ગ્રહસ્થો. તમે જોઈજો વશિષ્ઠ મહારાજ થી ઠેઠ સુધીના બધા જ મહાપુરુષો. હવે એમને બે પત્નીઓ. ઉંમર થઈ એટલે ઋષિએ નક્કી કર્યું કે હવે આ સંસારથી વિરક્ત થવું. પ્રોપર્ટી બધી હતી, બે પત્નીઓને બોલાવી કે ભાઈ આ મારી જે મિલકત છે બેને હું સરખા ભાગે આપી દેવા માંગુ છું. તો પેલી કાત્યાયની તો રાજી થઈ, પ્રોપર્ટી તો મળે છે. પણ મૈત્રેયી પૂછ્યું કે આ મિલકત આપીને તમે શું કરવાના છો? પોતાના પતિને પૂછે છે. તો કે હું હવે સંસારથી વિરક્ત થઈ પરમાત્માનું ભજન કરવાનું. કાત્યાયની તો કે ડખો ત્યાંથી જાય હોય ને. પણ મૈત્રેયી કીધું કે નહીં, તમે પરમાત્માનું ભજન કરવાનું, તો અમારે શું કરવાનું છે? મારા ભાગની મિલકત મારી બહેનને આપી દો, પણ મારે તમારી સાથે આવવું. તો અભવથી આવી મહાન વિભૂતિઓ તમે મદાલચા, ગાર્ગી, ઘણી બધી જ્ઞાની બહેનો થઈ. એટલે કઈ ભાઈઓનો ઈજારો એવું કઈ છે? હા, વિદ્વાન બહેનો થઈ ગઈ છે. તો ફક્ત મનુષ્ય દેહ માટે તમે તો બધા જ્ઞાની અને અનુભવી પુરુષો છો. અમે તો છીએ ને, અમે જે સમજીએ છીએ ને પાકું કરવા ફરીએ છીએ. અમારે પાકું થાય એટલા માટે કોઈનો ઉપદેશ આલવા ફરતા. કારણ કે કરત સત્સંગ જડમતી હોત સુજાણ, જૈસે કાળે પહાણ કો દોરી હોત નિશાન. પેલા આપણે ગામડાઓમાં કુવા હતા અને એ પાઠ મૂકેલા હતા, ખબર છે? જૂના માણસો ખબર, નવા કોઈ ખબર નહીં હોય. અને દોરીથી પાણી ખેંચે. હવે જૂના કોઈ કુવા હોય પાઠ પડે તો મોટા મોટા કાપા પડેલા હોય, પથરા ઉપર પડે. હવે એકી દાડે પડે? હા, નિત્ય સત્સંગ છે ને, એ નિત્ય નૂતન છે. સત્સંગ કોઈ દાડો ગયડો વેડો થાય. આજે હું બોલું કાલ વળી બોલું, એમાં કોણ ફરક આવે? એટલે તમારે અહીંયા ઘણા બધા મહાપુરુષો આવતા હશે ને, આવે છે. પણ તમને રોજ સત્સંગમાં જાવ ત્યારે મૂલ્યાંકન કરતો તો આવડવું જોઈએ ને. આવનાર વ્યક્તિનું મૂલ્યાંકન તમને આવડવું જોઈએ. કે આ અનુભવથી વાત કરે છે કે દેખા દેખી
હોભળેલું શીખેલું બોલે છે. અર્જુન મહારાજે લખ્યું કે પોપટ જપતો રામ નામનો ભેદ ન જાણે, ગધે ઉચકી ગુણ માલની બૂજ ન જાણે, વાંદર વનફળ ખાય ઝાડની જાત ન જોડે. ગધાડા ઉપર હાડા કંડમણ હાકરનું બોરી મૂક્યો ને એને પૂછેલા તારી પીઠ ઉપર શું છે, કહી શકે? એને ખબર નથી. એમ પોપટ રામ રામ બોલે, પણ રામ કોણ હતા એમ પૂછીએ તો એને ખબર નથી. વાંદરાને સરસ સફરજન આલીએ ખાય ખરા, પણ ખબર છે શું કયું ફળ છે. એમ નિત્ય સત્સંગમાં જતા સંતોને મારી વિનંતી કે તમને મૂલ્યાંકન કરતા આવડવું. આવનાર વ્યક્તિ કયા આશયથી અહીં આવે છે, એનો 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 હેતુ શું છે, એની સાથે કોણ છે, આ બધું મૂલ્યાંકન કરતા આવડવું જોઈએ. પારખ ના આવે તો પછી રોજ જાય તો ગાય જાય હરી કથામાં ટોળે ટોળો, ઘેર આવું કોરે ગોરો, જેમ ઘેરથી છૂટો ગોળો. કે બેન ક્યાં ગયા હતા કે કથામાં, કે બાપુ શું કીધું કે એ તો કોઈ ખબર નથી. એનો કોઈ અર્થ છે? એનો કોઈ અર્થ. એટલે સત્સંગમાં જઈએ, કારણ કે સત્સંગ છે ને રેડીમેડ નો મોલ છે. રેડીમેડ ના મોલમાં આપણે માપ આપીને સીવડાવ્યું છે, પણ આપણે જે તો આપણા માપનું નીકળે કે ના નીકળે. એમ સત્સંગમાં પણ બોલનારના માપનું એ નીકળે. બોલનારે એ બોલે ને પહેલા એ બોલે પહેલા એને સાંભળવું જોઈએ. ક્યાં હું બોલું છું એવું મારે છે? હકીકત છે, હું બોલું છું પણ મારે સાંભળવું ના જોઈએ. ક્યાં હું બોલું એવું મારે છે? તો વધારાની વાત આવે તો અનુભવ. તમે મોટા ભાગના ખેડૂતો છે, પેલા પેલો રસ્ટન મશીનો આપતો ને, ફૂટવાલ પાણી ના ઉપાડે તમે શું કરો? છોણ બોણ ઓગાળી પછી રેડો અને પછી હેન્ડલ મારો, જે ઉપર રેડેલું છે ને એક અને પછી ભીતરનો આવરો ચાલુ થાય પછી છોડે. એમ અનુભવી પુરુષોને એના ભીતરનો આવરો શરૂ થાય, પછી 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 વાંધો આવે. મને હમણાં એક જગ્યાએ ગયો, સભામાં ભાઈ ઉભો થયો કે બાપુ તમે કહો છો ને કોઈ નરસિંહની હું કઈ વાત કરતો, નરસિંહ મહેતા, તો કે તમે કહો છો કે આ ઊંડિયું સ્વીકારે છે, નરસિંહની સ્વીકારી, મીરાની સ્વીકારી, અમારી કેમ પાછી આવે? મને કોઈ પૂછ્યું છે. મેં કીધું ભાઈ તમારી પાછી આપવી છે તો કોઈ કારણ છે, કારણ કે નરસિંહ ચાલ્યા એમ આપણે ચાલીએ તો આપણી ઊંડી સ્વીકારાય. એના માર્ગે, સંતના માર્ગે આપણે ચાલીએ તો ઊંડી સ્વીકાર કદી સ્વીકારાય? નરસિંહ મહેતા તમે સાંભળ્યું છે, પણ આ તો મને યાદ આવ્યું એટલે કહું કે નરસિંહ મહેતા ના ઘણા બધા કામ ભગવાન કૃષ્ણે કર્યા. એક વખત ભગવાન કૃષ્ણને વિચાર કે નરસિંહને બોલાવો. ભગવાન કૃષ્ણ નરસિંહ બોલાવે છે, નરસિંહ આવો મારે તમારું કામ છે. કે હા બાપા. કે નરસિંહ મારે આજે તમને 3 વરદાન કે બાપુ મારે એક વરદાન જોઈતું, તમે મારા 52 કામ કર્યા છે. હવે એક જોઈતું કે નરસિંહ એ તો તારી ભક્તિનું પરિણામ હતું. દ્વારકાધીશને 52 ગજની ધજા કેમ ચડે? હા, નરસિંહ નો 52 કામ કર્યા છે, ભગત નો 52 કામ કર્યા એટલે ધજા 52 ગજની ચડે છે. દ્વારકાધીશ ને 52 ગજની ધજા ચડવાનું કારણ આ છે. તો કે બાપુ આટલા 52 કામ કર્યા, હવે તો તમારા ચરણોમાં મારું સ્થાન રહે, એનાથી વિશેષ મારે કઈ જોઈતું કે નરસિંહ તો તારી ભક્તિનું બળ હતું, હવે મારી આજ્ઞા છે. કે બાપુ આજ્ઞા કરી એટલે ભગવાનની આજ્ઞા માનવી પડે. બાપુ કઈ જોઈતું નથી, પણ આપ આજ્ઞા કરો છો તો માગો. કે માગો. તો નરસિંહે માગ્યું પહેલું વરદાન. તમે ક્યાંક સાંભળ્યું છે પણ મને યાદ આવ્યું છે એટલે કહું. તો
તો કે મારા સમાજમાં કોઈ દુઃખી ન હોય. આ તો નરસિંહ માગે સમાજ કોઈ ઓછું કર્યું, સમાજ કોઈ એને હેરાન કરવામાં બાકી રાખ્યું, છતાં સમાજ માટે કે મારા સમાજમાં કોઈ દુઃખી ન હોય. મફતરામ મહારાજ, મેં તો બે નાગર કલેક્ટરો પાસે કામ કર્યું છે. તમે સાહેબ જુઓ તો હે બતાવો, અરે એ લખે ને સાહેબ તો આપણને એમ થાય કે અક્ષર ઉપાડી લઈએ. માકડ સાહેબ સુધીર માકડ ચીફ સેક્રેટરી તરીકે રિટાયર થયા, એની પાસે મેં કામ કરી બોલો, એ લખે ને તો આપણને એમ થાય કે ઉપાડી લઈ. એવા બધા નાગર સમાજના માણસો. ભગવાન કૃષ્ણ કે તથા બીજું માગો તો નરસિંહ મહેતા કહે છે, બાપુ મારા સમાજના બધા ભાઈ બહેન દેખાવડો રૂપાળો. તમે જુઓ નાગરની કન્યા ઉગાડી કહેવત છે. હા, અને મેં બધા પરિવારો જોયા છે નાગર સમાજ. જઈએ એટલે બધો બહુ દેખાવડા બધા જઈએ એટલે આપણને એમ થાય કે બે ઘડી બેસી એવું લાગે. નાના માણસોનું પણ મોટું સ્વાગત કરે એવો માણસ કે તથા બોલો. ત્રીજું માગ્યું ને તો હું ના માગું, એવું માગ્યું કે નરસિંહ માગો કે બાપુ હવે આગા પસાર ના થતા, તમે આપવા બેઠા છો, હું લેવા બેઠો છું. કે ના નરસિંહ, હું બોલ્યો એમાંથી કાંઈ ફરીશ નહીં. તો કે મારો વંશ ન રહેવો. આ કોણ માગે ખરું કે નહીં? હા, દીકરો ગુજરી ગયો તાર શું બોલ્યા, ભલું થયું ભાગી જંજાળ સુખે બચ્યું. આપણે માગીએ આપણી ઊંડી પાછી ના આવે. એટલે આવા મહાપુરુષોનું જીવન એને આપણે અવલોકન કરવું પડે. અને એટલે તો એમણે લખ્યું, વૈષ્ણવ જન તો તેને જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે, મને અભિમાન આણે. સકળ લોકમાં સૌને વંદે, નિંદ્યા ના કર કે વાચ કાછ મન નિશ્ચળ રાખે. ધન ધન્ય જનની તેની, જીભ્યા થકી અસત્ય ન બોલે, પર ધન નવ જાલે હાથ. મોહ માયા વ્યાપે નહીં, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં, રામ નામ શું તાળી રે લાગે, સકળ તીરથ એના તનમાં. વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા. ભણે નરસૈયો એનું દર્શન કર, કુળ ઇકોતેર તાર્યા. એટલી બધી મોટી વાતો. હવે આમાંનું એક બે આપણે આપવું તો જોવે ને, બધા તો આપવું હશે. મને હમણાં 2 મહિના થયા, ભરૂચથી એક આર્મીના ઓફિસરે ફોન કર્યો. લશ્કરનો, હું એને ઓળખતો નથી, હજી એમ છું એને ક્યાંથી મારો નંબર લઈને મને ફોન કર્યો. મને કે મહારાજ એક સવાલ પૂછવો છે. કીધું પૂછું બાપુ, આવડશે જવાબ આલીશ. કઈ બધા પ્રશ્નોનો જવાબ આપણને આવડે એવું ફરજિયાત. હમણાં બેનો કોઈ કે ફલાણી રસોઈ કેવી રીતે થાય, મારા રસોઈબેન પૂછે મને આવડે કે ના આવડે? બધા વિષયમાં પારંગત થોડા હોય. એટલે મને કે હું આર્મીમાં ઓફિસર છું, આખા ભારતનું પરિભ્રમણ કર્યું છે, મેં કેટલા મઠાધીશો અને મહંતોને એક સવાલ પૂછ્યો છે, જવાબ નથી આવ્યો. હવે તમે આવી ગયા છો મારે ચપટ મને. ભાઈ કીધું જો આવડશે જવાબ આપીશ. તો મને કે આ નરસિંહ મહેતાનું આ વૈષ્ણવ જંતુ પદ તમને આવડે છે? મેં કીધું હા આવડે છે. કે બાપુ છેલ્લી લીટી શું આવે? હું બોલ્યો હમણાં, વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા.
ભણે નરસૈયો એનું દર્શન કરતા કુળ 71 તાર્યા. એને મને પૂછ્યું કે આ 71 કુળ કયા? નરસિંહ મહેતા લખે છે ને 71 કુળ, ભગત થાય એનો 71 કુળ તરે. એને પૂછ્યું 71 કુળ કયા? કોઈ મહાપુરુષ સાંભળ્યું છે કે ક્યાંક વાંચ્યું છે તો હું બોલ્યો. મેં કીધું ભગત થાય એના કુળમાં 24 કુળ તો પોતાનો, 20 કુળ માતાનો, 16 કુળ સ્ત્રીનો થાય અને 11 કુળ બેનનો. કેટલો થાય? થઈ ગયો. પેલો રાજી થઈ અને કેવો રાજી થયો. પછી મારે રોજ 10 પ્રશ્નો મને પૂછે. મેં કીધું આ તો ખરો મંડળનું છે. એક બે દાડા તો જવાબ આવ્યા. પછી મેં કહ્યું ભાઈ તમારા ગુરુ કોણ છે? તમે ગુરુ કર્યા છે? ક્યાં ગુરુ કર્યા છે? કઈ સંપ્રદાયના કર્યા? તે નિરાંત સંપ્રદાય પોતા. તો મેં કીધું તમે મને આ સવાલો પૂછો તો ગુરુને પૂછો કે બાપા ગુરુના આવડતા નથી એટલે તમને પૂછો? ઘણી વખતે ગુરુ કરવામાં આવો ગોટાળો. એટલે નિરાંત મહારાજ લખે ભાઈ રે સદા નથી પરખીને ગુરુ કરવા. તનનો કે મનનો પરચો ન જોવો તો પગ જઈને શીત ધરવા. જહાજ મળ્યું પણ જહાજી નથી તો કિસવી જ પાર ઉતરવા. એને નાવડું આપતો આવડતું ન હોય આપણને બેહાડે તો એ તો જાય પણ ભેગા આપણને લઈને જાય. આ બધી વ્યવહારિક વાતો હું તમને કરું છું, કારણ કે જ્યાં સુધી ભક્તિ વ્યવહારમાં નહીં ઉતરે ત્યાં સુધી તો ખાલી વાચાળપણું આવે છે. 10 દોષ બતાવ્યા ને શાસ્ત્રકારો. 3 દોષ તનના, 3 મનના અને 4 વાણી. ખાલી બોલ બોલ કરતા હોય ને, હું તમને મૂલ્યાંકન કરવાનું એટલા માટે બોલ્યો છું. 3 દોષ તનના, 3 દોષ મનના, 4 વાણી. તો તનના કયા? ચોરી, જારી ને હિંસા. શરીર ન હોય તો થાય નહીં. ચોરી, જારી અને હિંસા શરીરથી. ભગત થાય એટલે 3 જવા જોઈએ. જવા જોઈએ. આપણાથી ચોરી થાય, જારી ને થાય, હિંસા પણ. 3 દોષ મનના, તૃષ્ણા, ચિંતા અને બુદ્ધિની મલિનતા. તૃષ્ણા એટલે આટલું મળ્યું છે પછી થોડું વધારે મળે તો સારું. એક બંગલો પાડો તો બીજા 2 થાય તો સારું. આ ગામનો આગેવાન થયું છું, તાલુકાનો થયું, જિલ્લામાં થયું, પાર્લામેન્ટમાં જવું. આ તૃષ્ણા. અર્જુન મહારાજ કહે છે કે એક મળે તાર 100 નો વિચાર, 100 મળે 1000 નો વિચાર, 1000 મળે કે લાખો વિના લાચાર. મૂર્ખો માયા જાણે સાર, મીઠો મોગરીઓનો માર. પુત્ર આવ્યો ત્યારે બહુ હરખાયો, પરણાવ્યો ધરી પ્યાર. વહુ આવી ત્યારે વઢવા લાગ્યા સસરાના શા ભા. ગામમાં મોટા ભાઈ થઈને બતાવે ઘેર જાય ખરું ને? ઘેર બહુ આટલી જોગતી હોય, ગામમાં પટેલ થઈને ફરતા હોય. એટલે આમાં બહુ મજા નથી. તો તૃષ્ણા, ચિંતા પણ મનમાં જ થાય અને બુદ્ધિની મલિનતા. બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવો, કેવો કરવો એ મનનું કામ છે. મન શું છે હું આગળ વાત કરું. પછી 4 દોષ વાણીના. તો જૂઠ, નિંદા, કઠોર ભાષણ અને વાચાળ. એ વાણીનો દોષ. જૂઠ પણ અટકવું જોઈએ ને. આપણે ભગત થયા છીએ. નિંદા પણ અટકવું જોઈએ. કોઈને કઠોર બોલવું, કારણ કે સારું ખાધેલું ભૂલી જવાય પણ એક શબ્દ વધારાનો બોલી ગયા હોય તમે એને માફ કરી દો પણ એ તમે એને જુઓ ને તમને તરત યાદ આવે કે ના. કઠોર ભાષા અને વાચાળ બિનજરૂરી બોલ કરવું.
હા, માપે બોલાય. એટલે અમારે એક સંતે તો લખ્યું, અરે વાણી તમારી કાયમ મીઠી રાખો, મીઠું બોલીને કષ્ટ બીજાના કાપો, વાણી રે તો વશીકરણ છે મંત્ર, એના રે જેવું નથી બીજું કોઈ જંત્ર. હું એક વખત એક ગામમાં ગયેલો, સિટીમાં, અમદાવાદમાં ગયેલો. તો રાતે ભજનનો કાર્યક્રમ પૂરો થયો એટલે એક ભાઈ આવ્યો મને કે બાપુ મારા ઘેર સવારે ચા પીવા આપશો? તમારું ઘર ક્યાં છે? કે 10 કિલોમીટર દૂર છે. તો મેં કીધું ભાઈ તમે લઈ જાઓ તો આવો, મેં તમારું ઘર જોયું નથી. તો કે કેટલા વાગે આવો? સવારે 8:30. કોના ઘરે ઉતર્યા છે મેં નામ દીધું. સવારે 8:30 તો આવી ભાઈ, ચલો બાપા. કીધું ચલો. તો રસ્તામાં એક જગ્યાએ ઉભો થયો, બાઇક પર મને લઈ. બોલું શું કરવું છે? કે હાર લેવું છે અને અડધો ડઝન કેળો. બાબુ તમે આવો તો મારે સ્વાગત તો કરવું પડતું. બરાબર છે. લઈને અમે તો ગયા. હવે ઘરમાં એન્ટ્રી થઈ ને તો સરસ બે સીટીઓ ઢાળેલી, 2-4 ફોટા જોયા એટલે મને લાગ્યું પરિવાર વાળો માણસ છે. 2 બાળકોના ફોટા, એક બેનનો ફોટો, બધું ખરું. મને તો શેટી પર બેહાડી એ પોતે પાણી લાવ્યો. પાણી પાનાર કોઈ છે તો નહીં, તાણે લાવ્યો છે કેમ? વળી ફોટો દેખાય છે, કોઈ બેન છે આગળ. કારણ કે ઘર વ્યવસ્થિત હતું. એકલા ભાઈડા રહેતા હોય તો બધો ડખમ ડખા હોય, કશું ઠેકોણું હોય. પણ કોઈ બેન રહેતી હોય તો એનું ઘર વ્યવસ્થિત. ગાંધી બાપુએ સત્યના પ્રયોગોમાં એક વાત લખી છે, એમને આત્મકથા લખી. એમાં લખ્યું કે કોઈ પણ પુરુષ કેવો છે એનું તમારે માપદંડ કાઢવો તો એના ઘેર જાઓ અને એનું જાદુનું જુઓ, પાયખાનું જુઓ. ગાંધી બાપુએ લખ્યું પાયખાનું બરાબર ચોખ્ખું હોય તો સમજો કે ભાઈ ચોખ્ખાઈ વાળો છે, એના ઘરમાં સ્વચ્છતા છે. ગંધ જેવું હોય તો સમજવું ભાઈ એમાં ભાઈ પૂણી. અને બેનની ખાતરી કરવી હોય તો લખ્યું કે એનું રસોડું જઈને જુઓ. માછું ભંભણતી હોય, એક આમ પડ્યું હોય, એક આમ પડ્યું હોય, રમણ ભણ પાણી ન ભાવે એવું હોય, સમજવું બેનમાં ભાઈ ભલી વાર વાત હતી ને. હા, ઘર તો સ્ત્રીનું છે અને કોઈ પણ સફળ પુરુષની પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય. પુરુષ સફળ ક્યારે થાય? આ કંપની ધારે કે આનો ઊંચો આપવા દેવા નથી, તમે કમાઈ તૂટી જાઓ ને. મારી વાત ખોટી છે? તમે ગમે એટલું કમાવો પણ આ લોકો નક્કી કરે કે આ કંપનીને ઊંચું આપવા દેવી નથી. વાત પૂરી. અને એ લોકો નક્કી કરે. તમે જો આપણે કોરોના આવ્યો, કોરોના બેંકોનું બધું રાષ્ટ્રીયકરણ થયું અને બહેનો પાસેથી કેટલા રૂપિયા નીકળ્યા તમારે સાહેબ જુઓ. બહેનોની બેંકમાં ભીડ પડે એટલે ક્યાં જવું પડે? તમે રોજ શાકભાજીના નાન તે પૈસા આપતા તેમાંથી આ લોકો બચત કરે. એટલે કોઈ પણ સફળ પુરુષની પાછળ કોઈ સ્ત્રીનો હાથ. તો પેલો ભાઈ મને લઈ ગયો તો પાણી જાતે પાઈ. પછી મને કે બાપુ ચા બનાવો. ચાય તારે બનાવવાની તો પછી મને લાવ્યો શું કરવા હોય? મારા મનમાં થયું. મેં કીધું ચા નથી પીવી, રહેવા દો. તો કે પૂજા કરું. પૂજા નથી કરવી. શું કરું? કરું બેસી જાવ એક ભજન બોલ. મને તે દાડે મને શું હુજ્યું ખબર નહીં અને હું આ ભજન બોલ્યો. અરે વાણી તમારી કાયમ મીઠી રાખો, વાણી તણા ઘા કદીએ ના રૂછાય, એથી તો મોટું મહાભારત થઈ જાય.
દ્રૌપદી ઝરૂખામાં ઊભા છે, દુર્યોધન ત્યાંથી નીકળ્યા. તો તમે સૌ જાણો છો, જળકુંડમાં દુર્યોધનને ખબર નહીં એ પાણી છે. ખસો દ્રૌપદી બોલ્યા, ઓંધળીનો ઓંધળો જ હોય ખરું. અને એમાંથી આખું મહાભારત. હું આટલું બોલી રહ્યો ને, અંદરથી અંદરના રૂમમાંથી બેન રોતી રોતી આવી, અરે બાપુ મને માફ કરો. મારા મનમાં બેન રોતી રોતી બાપુ મને માફ કરો. પણ બેન મેં કોઈ બોલ્યો, મારું કોઈ બોલવાનું તમને ઘા થઈ ગયો, શું થયું? એ તો રોવા માંડી. અરે પણ મેં મૂંઝવણો, મેં કીધું શું થયું મારું વાલું? એકદમ અચિંતા આવી સીધી પગે પડી. મેં કીધું પણ બેન છાનારો, મને વાત તો કરો, હું કઈ બોલ્યો તમને તકલીફ થઈ છે? ના બાપુ મારી ભૂલ થઈ છે. પણ કીધું શું તારી ભૂલ શું થઈ? એ તો કે છાની રહી. મેં પૂછ્યું બેન હવે શાંતિથી કહો મને શું છે? એટલે પેલા ભાઈ બોલ્યા કે બાપુ અમે 3 દિવસથી રેહોણો છે, અમારે અબોલા છે. એ કપડો ધોવે છે, રસોઈ કરે છે, બધું, પણ મારાથી અમારે બોલવાનો વ્યવહાર. બેન મળી રહ્યો પણ ઊભી તો રહે, વાત તો સાંભળવા દે. કે બાપુ મારી ભૂલ છે, હવે ભૂલ નહીં થાય. મેં કીધું હવે બરોબર, તમારી કોઈ વાત મારે હવે ગોદડું ફેંદવું, તમારી એ માપ અને ભાઈ તમારી એ માપ. પેલા કીધું હવે પૂજા કર કે કની કરું? કીધું આ બેન એને તિલક કરી પેલો હાર એને પહેરાય. 2 હાર લાવ્યો તો કીધું બેન તમે એને પહેરાવો, તમારા બધા ગુના આ બનેલું બનાવે. એટલે શું બોલવું, ક્યારે બોલવું, કેવું બોલવું, આનું માપદંડ તો હોય. એમને બોલ કરાય, સમજીને બોલવું. હું જે બોલું છું એની બીજાને શું અસર થાય? ઘરમાં લડાઈએ ને તો મોજ પડે ને. અમારા બાપુ તો એવા હતા ને, આખો દાડો ખરેખર આખો દાડો થાય ને મોજે અમને બધાને ભેગો કરે, બધાને કહે છે જય ગુમાન કરો. આ બહુને કહે એના ઘરવાળાને જય ગુમાન કરો, અમને 2 જણ કરાવે. અમે કહો શું છે કે આખો દાડો જે ભૂલું થઈ હોય બધી મિચ્છામી દુક્કડમ થઈ જાય. એટલે જ્યાં સુધી જીવનનો વ્યવહાર આવો નહીં થાય ત્યાં સુધી ભજન તો ગાયેલું ગાયામાં મોટા ઘણા દુઃખશે, કહેલું કરવામાં ચિત્ત પ્રોવો, તન મન વાણીને બાદ કરતામાં શેષ રહે, એને સેવો ભાઈ રે જુઓ દેહમાં વચન એક. એટલે પરમાત્મા શું છે આ વાત બહુ ઊંચી છે. અને એ વાત જીવનમાં ક્યારે ઉતરે? આ સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગ્યા બધાને વાત તો કરી, પણ પરમાત્મા હોમે દેખાવો હોય જોવે ને, ના દેખાય તો હજી ગુરુની વાત આપણને ઉતરી ખાલી વાણીમાં આવી છે. અને વાણીમાં આવેલો એનું કોઈ ફળ મળવાનું એ તો રેણીમાં આવી છે. એટલે નિરાંતમાં લખે છે રેણીની રોશની ઘણા જ્ઞાનના. તો હું તો ઘણી જગ્યાએ જાઉં છું ને, ઘણી વખતે મારી કેટલીક વાતો ઘણા માણસોને બહુ કડક પડે છે. આ તત્વજ્ઞાનની વાત કરું એટલે આ તત્વજ્ઞાન, આ મૂળ જ્ઞાનની વાત કરો. મૂળ જ્ઞાન વગર તત્વજ્ઞાન શું ખબર? ઘણા અધિકારીઓને હું જોઉં છું કે એના બાળકોને જયગુણમાં જ કરતો નથી આવડતા. એના ઘરે જાવ તો પાણી પાવાની એને સમજ નથી. વાત સાચી ને? આપણે ભગા આ તો શું રૂમાલ લઈને નીકળી ગયા છે. બાપુ થઈને ઘર વાળાને ખબર જ નથી આ બાપુ છે. હકીકત તો સાહેબ આખા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં બધે મારે જવાનું થાય છે. જ્યાં જાઉં ત્યાં ઘણી જગ્યાએ જાઉં ને તો મને ખબર પડે કે આ બગીચો કોનો છે. તો સુવાસ એન્ટ્રી કરતા ખબર પડે વાહ ધન્યવાદ છે, કેવી ભક્તિ છે. આ ભગવાન બેન પૂછો, હમણાં અમે ટેડિયા પડા ગયા, અહીંથી મારે લેસન લઈને આપવું પડે. ભગવાન બેન પૂછો, 15 દિવસની વાત છે. એ લોકો હતા આદિવાસી, પણ એ લોકો કેવી ભક્તિ કરે આપણે વિચારમાં પડી જાય. એવી ભક્તિ કરે બહેનો ભાઈઓ, એવી જ ભક્તિ કરે, આપણે કંઈ ના કરી શકીએ.
છે આદિવાસી પણ હું ત્યાં કયો ત્યાં મેં પછી શાંતિભાઈને મેં નક્કી કર્યું કે આપણે આવતી સાલ આ લોકો કાર્યક્રમ કરે ને તો 25 જોડકો મારે લઈને આપણા વિસ્તારમાં પતિ અને 25 જોડકો તમારે લઈને ભક્તિ શીખવી હોય તો અહીં જવું પડે. હું પણ શીખીને આવ્યો ખરેખર વાત. આપણે મોટા માધ્યમાં થઈ જાય એટલે આપણે ક્યાંય શીખવાનું નહીં. અરે સારી વસ્તુ ગમે ત્યાં મળે ત્યાંથી ગ્રહણ કરવાની. આ તો તમારા બધાનો વિવેક છે એટલે અહીં બેઠા મને બેસાડ્યો છે કે હું કોઈ તમારાથી વિશેષ છું 100%ની વાત સાચી ને? હા, આ તો તમારો વિવેક છે કે તમે અમે ઠીક છે. હું તો ઘણી જગ્યાએ કહું છું કે સરકારે અમને 58 વર્ષ થયો ને સરકાર કાઢી મૂકી લ્યો, જાઓ તમારો મગજ બગડી ગયું, ઘેર જતા રહો, ગોટાળો કરશો. ખરું? આ તો સંતોનો ધન્યવાદ છે કે અમને નોટપેડ થયેલો હંગર્યા છે. ના ખરેખર એટલે શુભ વસ્તુ બધે જો ખરાબ માણસ હોય ને, મારો અનુભવ છે, આપણને એમ થાય કે આ માણસનું કદીએ કોમ પડવાનું નથી. પણ એક સમય એવો આવે વિજયભાઈ, સંજયભાઈ, એક સમય એવો આવે કે આખા ગામમાં કોઈનાથી કોમ ન થાય એનાથી જ થાય. એટલે સારી વસ્તુ દરેક જણ પાસે હોય પણ એને ગ્રહણ કરતા આપણને આવડવી. અમે તો ભણતા એટલે કવિતા કે સજ્જનો સુપડા પેઠે દોષ ત્યાગી ગુણ ગ્રહે, દુર્જનો ચાળણી પેઠે ગ્રહે દોષ ન તજે ગુણ. સજ્જનો સુપડા પેઠે આ બેનો ઉપડે કરે એટલે આમ હોવો કે ના હોવો, ઉપડેથી ગયડા માણસોને ખબર આ નવન તો ઉપડું જ બાળ્યું નહીં, રેડીમેડ આવે બધું. આમ કોવાય ખરું ને? કોવાય એટલે શું થાય? સારી વસ્તુ અને અહીં બધું ધાર ઉપર શું થાય? કચરો. તમે લીટી કરો ને, આમ લીટી કરીને ઝાટકો મારો જાય બધું. સજ્જનો સુપડા પેઠે દોષ ત્યાગે ગુણ, દુર્જનો ચાળણી પેઠે. ચાળણીમાં શું થાય? ચાળો એટલે સારી વસ્તુ નીચે જાય ને ઉપર કોકરા. ભગવાન ના ઘેર ગયા હતા પણ કોઈ ચાય બરાબર નતો. તમારા ઘેર કરજો કરી વાત. જ્યાં જો દોષ સારી વસ્તુ જો ત્યાં શું છે, સારું શું? અમે 2-3 જગ્યાએ ગયા, અમે કચ્છમાં ગયા. એટલે એ પછી અમે મોટા માધ્યમાં છીએ અમારે કોઈ લેવાનું નહીં. સારી વસ્તુ તો નાના માણસો પાસેથી પણ લેવી જોઈએ અને એ ગુણ હોવો જોઈએ ને આપણા. અને પરમાત્મા તો વ્યાપક છે. એ ક્યાં ગયો ગુરુ શું કરે? બહારથી લઈને ભગવાન બેહાડે. એક શિલ્પી છે પથ્થરની શિલા લે, હવે શિલા લઈને ટાંકણાથી મૂર્તિ ઘડવા બે એટલે મૂર્તિ બહારથી લાવે કે એમાં છે પણ મૂર્તિ દેખાવામાં જેટલું આડું આવે છે એટલું કાઢે 100%. એમ ગુરુ પણ એક આમાં પરમાત્માનું દર્શન થવામાં જેટલું આડું આવે છે ને, તન મન ધન શેષ આ બધું અર્પણ કરતા તું માયાનું વિભાજન કર, શેષ વધે. વાત નક્કી છે. આપણા ગુરુની વાત આવી શેષ પદ છે તું છે, બીજું કોઈ છે અને એ એક છે. એ કેવું છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. તમે જુઓ સંતો કેવું બોલ્યા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપ અનંત ભાસે. આ તો દાગીનો બન્યો એટલે વેઠી થઈ. ખરો દોરો થાય, બંગડી થાય, દાગીનો વેચવા જો પૈસા વેઠી ના આમ હોના કરું ને. હવે આ ઘાટમાં નહીં આવ્યું પહેલા શું છે? હોનું. અને ઘાટમાં આવી ગયું તો હોનું જતું રહ્યું છે, ભાગી જાય તો આ ઘાટમાં આગા પાછું થાય છે. વસ્તુમાં કઈ આગા પાછું છે? એક પરમાત્મા સિવાય કોઈ નથી. આપણા ગુરુની વાત પણ ચોક્કસ આવી જવા. સત્સંગનો હેતુ આ છે. આપણા ગુરુની વાત આવી છે. ઘાટની ઉપાધિ ઘણા ભાગે છે.
આ તો એક ભાઈ હતો ને, એને 5 તોલાના ગણપતિ બનાવ્યા અને 5 તોલાનો ઉંદરડો. ગણપતિનું વાહન ખરું. હવે એને ભીડ પડી પડે ને, ચોકસી રીતે વેચવા જોઈએ અને કીધું કે ભાઈ આ ગણપતિના પૈસા આપો અને ઉંદરડાના આપો. પેલા એ તોલ કર્યું 5 તોલા. હાલ તો 1,30,000 રૂપિયા ભાવ થઈ ગયો છે. ખરું બેની હલકી કિંમત કરી એટલે પેલો કે ગણપતિ ના આટલા ઉંદરડા ના આટલા. પેલો ચોકસી કે તારે ગણપતિ ઉંદરડો, મારે તો હોને નથી છે આપવું. ગાંઠ ગળ્યા પછી નામ જુવાન તે તો એમનું એમ હોય. પરમાત્મા સિવાય કાંઈ છે નહીં. યોગ રામાયણમાં ભગવાન શ્રી રામ બેઠા છે. જો આવો મહાપુરુષ બેઠો છે અને વશિષ્ઠ મહારાજે સવાલ કર્યો, હે રામ, ये 3 काल में जगत है ही नहीं. वशिष्ठ महाराज सामे कोई विरल व्यक्ति बैठे છે. भगवान श्री राम बैठा છે कि 3 काल में जगत ही नहीं. भगवान राम કહે છે, બાપુ તમે કહો છો 3 કાળમાં જગત નથી, આ મને દેખાય એ બધું શું છે? કે તેરી કલ્પના है, ये माया છે, ये परिवर्तनशील है. संतो કહે છે ને કે જગતગુરુ શંકરાચાર્ય બોલ્યા, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. મારા અનુભવ પ્રમાણે, તમારું માનવું હોય તો માનજો, ના માનવું હોય તો મારો આગ્રહ નથી. આ જગત પણ સત્ય છે. જગત પણ સત્ય છે સાહેબ. પરિવર્તનશીલ છે પણ નાશવંત નથી. હે અર્જુન, પુરુષ અને પ્રકૃતિ 2 અનાદિ છે. ભગવદ ગીતા. પુરુષ અને પ્રકૃતિ 2 આજે હળગી જાય એટલે રાગ તો થાય, પરિવર્તન થાય, નાશવંત નથી. એમ પરમાત્મા નાશવંત નથી. નકર જગત મિથ્યા હોય તો પરમાત્મા નાશવંત થઈ જાય. સતીનારાયણ સ્વામી બોલ્યા, દંતાલી વાળા, એ વાત મને ગળે ઉતરી છે. કશું નાશવંત છે જ નહીં, પરિવર્તનશીલ છે. જે વાત ભગવદ ગીતાએ કહી, ફેરફાર થાય છે. હે અર્જુન, તારા ને મારા અનંત જન્મો થઈ ગયા, એને તું જાણતો. આ સૂર્ય નહોતો, તારા નહોતા, ચંદ્ર નહોતા, પૃથ્વી નહોતી, ત્યારે તું એ હતો ને હું એ હતો. તને ખબર નથી, મને ખબર છે. આ ભગવાન કૃષ્ણના શબ્દો. એટલે ભગવાન ક્યાં જ્યોત નથી. ગુરુ શું કરે? ભગવાનને જે બાધક વસ્તુ, ભગવાન દેખાવામાં જે બાધક વસ્તુ છે એને હટાવે. જેમ પાણીમાં લીલ થાય, એ લીલ પાણીની પેદાશ. હવે ત્યાં તમે એકતારો લઈને ભજન ગાઓ તો કહે, મંત્રો બોલો તો ત્યાં શું કરે? આમ હાથે કરીને કોઈ ખસેડે. એમ આ દ્રશ્ય પ્રપંચ બાદ કરવા વાળા કોઈ સદગુરુ દોષી. જાતે જાતે કોઈને સમજાય એવું નહીં. તો બુક સેલરોને ત્યાં એકડે 1 થી PhD સુધીના પુસ્તકો પડ્યા છે. એ લાઈન મોચી ડિગ્રી મળે. કોઈ અનુભવી શિક્ષક પાસે જવું. અને એટલે ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ એનું એડ્રેસ આપ્યું કે તારો મારો દેહ નહીં હોય ત્યારે આ વાત કોણ સમજાવશે? ચોથા અધ્યાયમાં એમણે કહ્યું કે તદ્વિદે પ્રણિપાતે પરિપ્રોક્ત પ્રશ્નેન સેવ્યા ઉપદેશન તે જ્ઞાની. એવા જ્ઞાની પુરુષો પાસે જજે કે, અને એની પાસે જવાની પણ વિધિ છે સાહેબ. કોઈ સંત સાધુને કેવી રીતે મળવું એની પણ વિધિ છે. ભાઈબંધને મળવા જવાય એમ ન જવાય. સંત પાસે વિવેકથી જવું પડે, પ્રણામથી જવું, પ્રણામ કરવા પડે. એમને એમ જવાય નહીં. ગીતાની વાત છે. ભગવદ ગીતામાં એ વાત તત્વવેતા પુરુષો પાસે જઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પ્રશ્ન પૂછીને આ જ્ઞાન ત્યાંથી મેળવી લે છે. આ જેવી તેવી વાત છે નહીં. અને બધાના કોને આ પડતી નથી સાહેબ. હું તો અમારા કેટલાક અધિકારીઓને હું જોઉં છું ત્યારે મને એમ થાય કે ખાલી વાતો કરે. આમાં પરમાત્મા કેવી રીતે છે મને સમજાય.
હું એક વખત સંખેશ્વર ગયો. આમાં શું સત્સંગમાં આપણા અનુભવની વાતો કરવી પડે. પીટી પીટાઈ વાત કરવી ઠીક નથી. પોતાને શું અનુભવ થયો એ વાત કરવી પડે. એક વખત હું સંખેશ્વર ગયો તો મારી સાથે પાટણથી 4 માણસો હતા. અમે ગાડી લઈને ગયા અને મને કે બાપુ તમે જેસડા આશ્રમ જોયો છે? મેં કીધું ના. કે ભાઈ આપણે ટાઈમ છે થોડો જેસડા. તો અમે તો ગયા. બહુ મોટી જગ્યા છે. તમે કોઈ જોયો હોય કે નહીં પણ હું જોઈ આવ્યો છું. મોટી જગ્યા છે. એમાં એક રૂમ હતો. એક રૂમમાં 10-15 જણા નીચે બેઠેલા. એક બોંકડો હતો. બોંકડા પર 3 જણા બેઠેલા. એમાં વચ્ચે કોઈ બેઠેલા એ કોઈ પુસ્તક વાંચે ને આ બધા સાંભળે. અમે ગેટ ઉપર જઈને જય ગુરુ મહારાજ ઊંચું તાકી આવો અમે કીધું મારું કોક વાંચે છે. હવે ઉપર ક્યાંય જગ્યા નથી. આ વચ્ચે જ જગ્યા છે. આપણે 4 જણા બોલ્યા ચાલ્યા વગર વચ્ચે જઈને બેસી બોલવું નથી. એટલે અમે તો જઈને હું જ આગળ ગયો. પેલા વાંચવા વાળા ભાઈ હતા ને મને કે પેલા 3 જણા નીચે બેસવા દો, તમે ત્યાં મત બેસો. મને ઓળખી ગયા લાગે છે તો જ કે મેં કીધું તમે મને ઓળખો છો કે ના? તો તમારા પાસે જગ્યા નથી તો અહીં બેહવા દો ને જગ્યા છે ને. પેલા માણસ કે ના તમે મત બેસો. કારણ શું? નીચે વાળા પૂછ્યું તમે 15 જણામાં કોઈ મને ઓળખો છો કે ના? તો તમારે જગ્યા નથી. અમે 4 જણા નીચે બેસી ના કે પેલા 3 ને બેહવા દો. પેલા 2 જણા પાછા કહેવાય. પેલા મને વચ્ચે બેહવા. હવે તમે આગ્રહ કરો છો બેસો. પછી એમણે મને પૂછ્યું ક્યાંથી આવો છો? પેલા વાંચતા હતા એમણે પૂછ્યું ક્યાંથી આવો છો? કીધું માલોસણા. તો કે બાબુરામ મહારાજ તમે છો? સારું થયું મેં તમને નીચે ના બેહાડ્યા. મને તો કઈ ખબર નથી પણ અમારે તો જગ્યા હતી એમ બેસી જાય. પછી કે હવે મારે વાંચવું નથી. પેલો ભાઈ શું કરું કે તમે કઈ પ્રસાદી આપો. ભાઈ હું શું પ્રસાદી? તમે તો આયા મળવા બેહાડો દળવા. કે તમે કઈ પ્રસાદી આપો. બહુ આગ્રહ કર્યો. પેલા નીચે વાળા બધા નામથી ઓળખ્યા પણ રૂબરૂ કોઈ જોયેલો નહીં. તો કે પ્રસાદી આપો અભદ્રામ મહારાજ. તો મેં કીધું જુઓ ભાઈ હવે તમે બહુ આગ્રહ કરો છો ત્યારે એક વાત કરું કે અમે આવતા હતા ને ગેટમાં આવ્યા ને મેં એટલે શું વાંચે છે એ મને ખબર નથી પણ એક લીટી સાંભળી ગઈ કે પરમાત્મા અણુમાં છે. પેલા ઉપર બેઠા હતા કે તમારે 3 જણા નહીં બોલવું. આ 15 જણા તમે બોલો. આ પરમાત્મા અણુમાં છે. સાચી વાત છે? કોઈ ખોટી વાત છે? એ તો વાત સાચી પણ તમારા ચમનું છે. એ તો પુસ્તકમાં જેણે લખ્યું એનો અનુભવ છે. તમારે શું? પરમાત્મા અણુમાં છે. સાચી વાત છે? આખી મારા ખભે હતો. મેં કીધું ઓમો છે? એ 15 જણા કે ઓમો તો હતો છે બાપુ. તમારે સમજણ નથી પડતી. લે ના હોય તો કઈ નહીં. પછી એમને છોડી દીધા. મેં કીધું હવે તમારે 15 નહીં બોલવાનું. હવે 3 ઉપર બેઠા હતા ને વચ્ચે મોસતા હતા એમને કીધું તમારે નહીં બોલવાનું. આ 2 બાજુ વાળાને પૂછું છું આ પરમાત્મા અણુ છે ખરી વાત છે? નહીં કે સાચી વાત છે. પુસ્તક ખોટું? અરે પુસ્તક તો ચોકે બોલતું. તમારે શું કહેવું છે? આમાં પરમાત્મા છે? 2 જણા છૂટી પડે. હા હવે કીધું તમારે નહીં બોલવાનું 15 નહીં બોલવાનું. વાંચવા વાળા ઉપર આવી ગયું. બોલો સાહેબ તમારે શું કહેવું છે? તમે તો વાંચો છો. પુસ્તક કોનું છે મને ખબર નથી. ઘણી બધી દલીલો એને કરી. હા કે આમાં છે તો બોલાવો. બોલે બોલાવે સબકટ બોલે જ્યાં જુઓ ત્યાં સરખો બોલે એ બીજો નથી પરમેશ્વર પોતે. સંતો બોલ્યા છે. બોલો અને બોલાવો કે તો ના બોલે. મેં કીધું અમારા અર્જુન મહારાજે લખ્યું જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાન મુક્તિ બોલાવ્યા ને અવિનાશી
ઉતરી પડ્યા છે આશમાં નથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાન ને અક્ષર કાઢ્યો ને અક્ષર બતાવ્યું પરાની પારની પીછા નથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ નયની રખાવ્યા ને હાથમાં જલા મેં કહું આ ખોટું લખ્યું છે એ બોલે છે આ બોલે છે પણ એ આ કોને નિયમ ગુરુના કાન આ દ્રષ્ટિથી આમાં ભગવાન છે નહીં દેખાય તો ગુરુની દ્રષ્ટિ છે 100% વાત છે ગુરુની દ્રષ્ટિ મળે તો બોલે બોલાવે સબગટ બોલે ત્યાં જુઓ ત્યાં એટલે હજી આ દેખાય ના બોલાય ના તો સમજવું કે હજી ગુરુની દ્રષ્ટિને લાયક આપણે બન્યા બતાજી અમારા લાલજી મહારાજે લખ્યું કે સિર જાય પણ જૂઠું ન બોલવું સત્ય સુણજો સૌ કાન ભક્ત લાલજી પ્રગટ બતાવે દેહ શહીદ આમાંનું એક વસ્તુ બાદ કરવા જેવી છે જ નહીં એવું આપણા ગુરુનું જ્ઞાન છે બાદ કરીને તમે ક્યાં મૂકશો જગ્યા જ નથી મારી વાત સમજાય છે દાદાજી દૂધમાં ઘી છે પણ દીવો થાય તિવેટ મૂકીને દૂધમાં મૂકજો નહીં થાય પછી દૂધને જમાવો એટલે દહીં થાય દહીંમાં ઘી ખરું કે નહીં પણ દીવો થશે નહીં એને વલો માખણ ઉપર આવે માખણમાં ઘી ખરું પણ દીવો નહીં એને તાપવું પડે ખરું બધું વલો વાળી હોશિયાર તો ઠંડુ પોણું રેડવાનું અને ગરમ રેડે ખરું હે અને ગરમ રેડવાનું અને ઠંડુ રેડે તો થાય વલોણો કરવા વાળી આમાં તો જોઈએ ને બાપુ તું ઘણી જગ્યાએ ઘણો તો વલોણો બગડ્યો છે કોઈ ફુએડ ના ઘરનું મેળવણ લાઈન નાખ્યું હોય તો વલોણું બગડે કે નહીં આટલી બધી પ્રક્રિયા થાય ત્યારે કી થાય એનો દિવસ સ્મશાનમાં થાય ને મંદિરમાં પણ સદગુરુની વાત એનાથી આગળ છે આટલી બધી પ્રક્રિયા આમાં છે જ સદગુરુની વાત સદગુરુ તો તમારો માવો બનાવો એટલે શું થાય માવો કરો દૂધે મોય નહીં દહીં મોખણ બધુંમાં કશું બાદ કરવાનું એમ સદગુરુએ માવો બનાવ્યો આખું સાકર આખું શ્રીફળ સાકરનું છે જ્યાં મોઢું અડાડતા ગળ્યું લાગે સદગુરુની વાત કશું બાદ કરવાનું એટલે નિરાંત મહારાજ લખે નિરાંત નામ નગર નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ નવખંડમાં અખંડ છે મીરાબાઈએ પણ લખ્યું અરે અખંડ સાહેબજી કો નામ और सब खंड है આખું શ્રીફળ સાકરનું ખરું તેની નિશાની આપી કેવી રીતે તો અર્જુન મહારાજ લખે છે અરે નહીં છોડો ગુરુજીનું નામ સુણજો જ્ઞાનની રે નિશાની ઈશારો કર્યો હવે સમજી જવાનું ગુરુ મૂક્યો સમજી જશે શેરડી માંથી સારજ કાઢ્યો સાગર પડ્યું નામ એ નામ અમે તો નિશ્ચય કીધું એ જ અમારો રામ સુણજો જ્ઞાનની રે નામ જ ગંગા નામ જ કાશી નામ તીર્થ ને ધામ સચરાચરમાં નામ અવિચળ ઠાલો ન મળે કોઈ ઠામ સુણજો જ્ઞાનની રે તીખું લોઢું નામ બોલે રે નામ જ બોલે અક્ષર નામ
નામ તમારે કાયા ન મળે, કરો સર્વના કામ, સુણજો જ્ઞાનની રે. તીખું લોઢું લાલ તપાવી દેહને લીધો લામ, નામ અક્ષર ને કોઈ ન લાગે, નહીં નામ ને ચામ, સુણજો જ્ઞાનની રે. છેલ્લે મારા લખે છે, કેવું લખે? સુરત મથે સદગુરુ બેઠા, ગઢ ખોલ મારું ગામ. આ ગઢ ખોલે તો સુરત દેખે, અર્જુન રણ છોડ રામ, સુણજો જ્ઞાનની. જગતના ધર્મગુરુઓ રૂપ બતાવતા. જગતના ધર્મગુરુ શું બતાવતા? રૂપ. સદગુરુ સ્વરૂપ. સદગુરુ સ્વરૂપની અનુભૂતિ કરે. અને એ કોઈ બહારથી લાઈન ન બેહાડે. ગુરુ બહારથી લાઈન થોડું બેહાડે. અહીં છે, પણ જે દ્રષ્ટિથી નથી દેખાતી એ દ્રષ્ટિ બાદ કરી અને જે દેખાતું સ્વરૂપ તમને બતાવે. સદગુરુ આને કહેવાય. એક જગ્યાએ એવું જોયું ને બાપુ, તો એક કલાક બોલ્યો ને ભાઈ ઉભો થયો કે મારા ઉભા રહો. મને મેં કીધું પણ યાર વચ્ચે કેમ રોકે છે? કે નહીં નહીં, મારા પ્રશ્નનો જવાબ આપો. અમને તો આવા માણસો મળે ને. કીધું ભાઈ બોલો. કે મારે એક સવાલ પૂછવો છે. ભાઈ જો મારો દાવો નથી, આવડશે તો જવાબ આલીશ, બધા પ્રશ્નોનો જવાબ મારી પાસે નથી. તો કે ના ના, તમે એક કલાકથી બોલ બોલ કરો છો. કે ગુરુ થાય, જેને ગુરુ મળે ને એને આ વાતની સમજણ પડે કે મેં ગુરુએ કર્યા છે પણ મને સહેજે સમજણ પડતી નથી. તને સમજણ ના પડે ગુરુ હું શું કરું? નહીં નહીં, ગુરુ કર્યા હોય સમજણ ના પડે આવું કેમ બને? મેં કીધું તો તને લાગુ પડી જાય ને ત્યારે બેસી જવું. મારે ઈશારો ના કરવો પડે, બેસી જવાનું. તમારો વાત ફીટાઈ જાય બેસી જાવ. તો મેં કીધું જુઓ, અમારે નિરાંત બાપુએ એક ભજનમાં લખ્યું, આરે સંસારમાં ગુરુ વિના કોણ છે, સર્વેના શિર ગુરુ ધારો, પણ દેહના ગુરુ તો સર્વને જાણજો, મનનો ગુરુ છે ન્યારો, ઉતરવાનો નુગરાને ના જડે. મનના ગુરુ વિના ભૂલ નથી ભાગતી, ભૂલે ભમે જગ સારો. નિરાંત સદગુરુ મન ના મળે તો પલમાં કરે ભવ પારો, ઉતરવાનો નુગરાને ના જડે. તો નિરાંત બાપુ કે છે આ જગતમાં કોઈ નુગરુ છે જ નહીં, બધાને ગુરુ છે. અને વાત સાચી છે. શાસ્ત્રકારો 7 પ્રકારના ગુરુ બતાવ્યા. પહેલા તો આપણા માતા પિતા ગુરુ. અમારા ભગવાનભાઈ જો એટલે તો માતાની તિથિ નિમિત્ત લીધું છે. પહેલા ગુરુ છે. માતા પિતા ના હોય તો કોઈ મોટા મહંતનો દેહ હોય ના હોય, એટલે એના પુણ્ય પ્રતાપે આ દેહ છે. માતા પિતાની સેવા કરે તો પછી જગતમાં કોઈ દેવી દેવતાની સેવા કરવાની જરૂરત નથી. માતા એમ કહી દે કે બેટા તારું કલ્યાણ થઈ જાય, જગતની કોઈ દેવ દેવી તમને નારાજ નહીં કરી શકે. તો માતા પિતાને દુખી કરે તો આપણો નંબર આવી જાય, અને આપણે સેવા નહીં કરી હોય તો આપણી નહીં થાય. આપણે આપણા મા બાપની સેવા કરીએ છીએ તો આપણી થવાની. બહુ સ્પષ્ટ વાત છે. કારણ કે એના પ્રતાપે તો આ શરીર છે. શરીર કે એ ના હોય તો શરીર હોય નહીં. તો માતા પિતા પહેલા. ત્રીજી દાઈ, જેને ગર્ભબંધનમાંથી છોડાયા, શાસ્ત્રોક્ત વાત છે. ચોથી જેને નામ પાડ્યું. નામે કયો આપણે જન્મ્યા નામ હતું ને, કોઈ આગળ તો બ્રાહ્મણ દેવતાએ નામ પાડ્યું. પછી જેને વિદ્યા બનાવી, કાન ફૂક્યા, કંઠી બાંધી, એ પણ ગુરુ. પેલો બેહી ગયો.
બોલ્યો નહીં. પછી કીધું છઠ્ઠા ગુરુ જે સદગુરુ પાસે લઈ જાય એ પ્રેમ ગુરુ ખરું. અને સાતમા ગુરુ સદગુરુ. પણ પેલો 6 એ પકડાવવા આવે. સદગુરુ પાસે જો તમારા બધા દાગીના છોડવાના આવે કે ના આવે? તન મુખ, મન મુખ, ધન મુખ, શીશ મુખ. એટલે હવે તારી પાસે કાંઈ રહ્યું છે કે ના? તારી પાસે રહ્યું હોય મૂકી દે બાપુ, હવે કાંઈ નથી. માતાજી બધું છોડવાનું આવે, પકડાવે કશું. સાતમા સદગુરુ. સદગુરુ મળે તો આ હરિમાં હરવું, હરિમાં ફરવું, હરિમાં લાગે હાથ. કીમો કહે ક્યાં ગોતું, જ્યાં જોવું ત્યાં મારો પરમાત્મા સિવાય જગતમાં કાંઈ છે જ નહીં. શંકર મહારાજ પણ લખે છે, તમે બધા જ્ઞાની જ છો, પણ હું તો મારી વાત પાકી કરવા માટે બોલું છું. અરે હંસા બ્રહ્મારૂપ ભાળો બ્રહ્માંડ, એ જેની વરાતી અખંડ બ્રહ્માકાર, દુર્લભ આવા સંત. અને એવા સંત હંસા નેણ ફરે નૈનાભિય, જેના દર્શનથી દુઃખ સર્વે જાય, દુર્લભ એવા સંત. હંસા વાણી જેની અમૃત જે, એ પિતા આવે અમીના ઓડકાર, દુર્લભ આવા સંત. આવ્યો બધું ત્યારે પછી આવું જ્ઞાન. અને એવું સચરાચર પરમાત્મા સિવાય કાંઈ નથી. આવું જ્ઞાન સદગુરુ દ્વારા મળે એ વાત 100%ની સાચી છે. તો આટલું બોલી મારી વાણીને વિરામ આપું. આપ સૌએ ખૂબ મને શાંતિથી સાંભળ્યો, તો તમારા સૌનો ખૂબ આભારી છું. સાથે સાથે અમારા ભગવાનભાઈ ને પણ ખૂબ ધન્યવાદ છે કે બોલો.